વડોદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરામાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ એક ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે. શહેર એસઓજી ટીમે તાંદલજા વિસ્તારમાંથી એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે જે છેલ્લા 7 મહિનાથી પોલીસની ઓળખ આપી નિર્દોષ લોકોને લૂંટી રહ્યો હતો. આ શખ્સ પાસેથી પોલીસની વર્ધી, સિક્કા અને અનેક નકલી ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. વડોદરા શહેરની એસઓજી ટીમે બાતમીના આધારે તાંદલજા વિસ્તારમાં આવેલા અલકબીર બંગલોઝમાં દરોડા પાડ્યા હતા. અહીં મકાન નંબર 3માં રહેતો મોબીન ઇકબાલ સોદાગર નામનો શખ્સ નકલી પોલીસ બનીને ફરતો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ છેલ્લા 7 મહિનાથી અહીં બંગલો રાખીને રહેતો હતો. બંગલામાં જ કચેરી ચલાવતો હતો. પોતાની પીએસઆઈની નકલી ઓળખ ઊભી કરી લોકો પાસે તોડ કરવાનું કામ કરતો હતો. વડોદરા શહેર પોલીસની એસઓજીની ટીમ પાસે એક બાતમી હતી કે જે બાતમીમાં તાંદલજા રોડ પર મોબીન ઇકબાલ સોદાગર નામનો એક ઇસમ છે જે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે, એટલે કે ડુપ્લિકેટ પીએસઆઈની પોતાની ઓળખ આપે છે. આ ઓળખ આપી પોતાની પાસે એવા પોલીસના ઓળખવાળા કાર્ડ, એના નેમ પ્લેટ, એના 4 વ્હીલર પર પોલીસની ઓળખ, પછી પોલીસનો ખાખી ડ્રેસ એની ગાડીમાં લગાડે, પોતાનું નામ, નેમ પ્લેટ, પછી પીએસઆઈની પોતાની આખી ઓળખના જેટલા પણ આર્ટિકલ્સ હોય સરકારી કર્મચારીના પોલીસ તરીકેના એ બધા આર્ટિકલ્સનો ઉપયોગ કરતો હતો. એનું મુખ્ય કામ હતું જમીન લેવેચમાં મોટા તોડ કરવા અને લોકોની સાથે છેતરપિંડી કરી, પોલીસની ઓળખાણ આપી, દબાણમાં લઈ અને જે તે કામ કરી એમની સાથે છેતરપિંડી કરવી. અને આની માહિતી એસઓજી ટીમને, અમારી એસઓજી ટીમ છે વડોદરા સિટી પોલીસની, એને મળતા એક બંગલો પણ રાખે છે. અહીંયા અમારા જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર છે એની અંદર એક બંગલો હતો અલકબીર. આ બંગલામાં એક કચેરીને બંગલાને એની પોતાની કચેરી તરીકે ઓળખાણ આપે છે. ત્યાં સીલ, સ્ટેમ્પ્સ, બીજા પોલીસને લગતા ડોક્યુમેન્ટ્સ ત્યાં રાખે છે, સંગ્રહ કરે છે. એટલે આ બંગલામાં જઈને અમે રેડ કરી એસઓજીની ટીમ, અહીંયા અમારી પોલીસ ટીમ સાથે. તો પછી એની પાસેથી બધી વસ્તુઓ અને ઇસમની પણ અમે ઝડપી લીધી, એનું પણ પૂછપરછ કરી. ત્યારબાદ અમે આ એક ગુનો દાખલ કર્યો છે. પોલીસની તપાસમાં જે ખુલાસા થયા છે તે ચોંકાવનારા છે. મોબીન પાસેથી પોલીસ વર્ધી, ડુપ્લિકેટ આઈ કાર્ડ અને વિવિધ સરકારી કચેરીના નકલી સિક્કા મળી આવ્યા છે. ઠગાઈ કરવા માટે તેણે પોતાનું વિકલાંગ સર્ટિફિકેટ પણ નકલી બનાવ્યું હતું. આ શખ્સ પોલીસ હોવાની ઓળખ આપી જમીનના સોદામાં મધ્યસ્થી કરી છેતરપિંડી કરતો હતો. માત્ર વડોદરા જ નહીં પરંતુ ભરૂચના લોકો પણ તેની ઠગાઈનો શિકાર બન્યા છે. બધા લગભગ 22 જેટલા અલગ અલગ એની પાસે કાર્ડ મળેલા છે, એની પાસે સીલ મળ્યા છે, એની પાસે નેમ પ્લેટ છે, એરગન છે, પછી પોતાના નામના આધાર કાર્ડ છે, પોલીસ ઓળખાણ સિવાયના ઘણા બધા આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એવી ડુપ્લિકેટ, બરાબર. પછી ડિસેબિલિટીનું કાર્ડ છે કે પોતે ડિસેબલ્ડ વ્યક્તિ છે એવા પણ કાર્ડ છે, ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એસઆઈટીની બુકો છે, એસઆઈટીની કમિટીનો કોઈ સભ્ય હોય, પછી એવા ગોધરા પોલીસના રાઉન્ડ સીલ મળેલા છે, એવા અલગ અલગ પોલીસ અધિક્ષકના નામના એની પાસેથી રાઉન્ડ સીલ, સિક્કા, સ્ટેમ્પ્સ મળ્યા છે. એવા ઘણા બધા નાના અલગ અલગ એવા એ પોતે અલગ જાતિના પ્રમાણપત્રો પણ એની પાસેથી અમે રિકવર કરેલા છે, મેળવેલા છે બધા. એવી રીતની બધી આખી અલગ અલગ 22 પ્રકારના અત્યારે હાલ અમારી પાસે એના સરકારી જે કાર્યપદ્ધતિમાં ઉપયોગ થતા એવા બધા આર્ટિકલ્સ એકત્રિત કરેલા છે. પોલીસ દ્વારા અમે અપીલ કરવા માંગીએ છીએ કે આવી રીતે નકલી પોલીસની ઓળખાણ આપી, તમને શરમમાં નાખી, તમારી પર દબાણ કરી અને આવી રીતે કોઈ તોડ કરતા હોય તો પોલીસ એ નથી હોતી. એમણે ચોક્કસ ખરાઈ કરવી જોઈએ. નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ તમે પૂછી શકો છો. વેબસાઇટ પર પણ અવેલેબલ હોય છે, જનરલ સરકારની જે વેબસાઇટ હોય એની અંદર પણ અવેલેબલ હોય છે. તદુપરાંત આપણે અવેર થવું જોઈએ નકલી અને અસલી પોલીસની ઓળખાણમાં. અત્યારે હાલ અમે આ કર્મચારીનો વેશ ધારણ કરી નકલી પીએસઆઈ બની અને પોતાએ આવી રીતે અલગ અલગ તોડ કર્યા છે એની તપાસ કરી રહ્યા છે. જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે અમે બીએનએસની કલમ 205, 316(2), 319, 335, 336(1), 336(2), 336(3), 337(1), 340 તથા 149 જીપી એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલી છે.
છતાં પણ અમારી અપીલ છે કે આ માત્ર અહીં જ ઓપરેટ કરે છે એવું નથી, આની સાથે ઘણા અન્ય ઇસમો પણ સંકળાયેલા છે. અત્યારે હાલ અમારી પાસે વડોદરા સિટી પોલીસ સ્ટેશન્સમાંથી માંજલપુરમાં પણ આમના વિરુદ્ધમાં એક અરજદાર આવી રીતે એને ખબર પડતા અમારી પાસે આવ્યા છે અને અમે પ્રાથમિક પૂછપરછ કરીએ છીએ. એ જો પુરાવા આપશે તો અમે એ પણ બીજો ગુનો પણ નોંધવા માટેની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરેલી છે. ભરૂચથી પણ અમારી પાસે અરજદાર આવે છે. ભરૂચમાં પણ એમને આવા પ્રકારની છેતરપિંડી કરી છે, નકલી પોલીસ બની અને નાણાકીય તોડ કર્યા છે. તો એ દિશામાં પણ અમારી કાર્યવાહી ચાલુ છે. એ આરોપીની નંબર પ્લેટ વગરની કાર પણ જપ્ત કરી છે. પોલીસને શંકા છે કે આ શખ્સે હજુ પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે. હાલમાં માંજલપુર અને ભરૂચના છેતરાયેલા લોકોએ પોલીસનો સંપર્ક સાધ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે, જે દરમિયાન પોલીસે આરોપી સાથે આ નેટવર્કમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. નકલી પોલીસ બનીને લોકોનો વિશ્વાસ જીતનાર આ શખ્સના પાપનો ઘડો આખરે ભરાઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ ઠગના બીજા કેટલા કારનામા બહાર આવે છે. આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો TV17 સાથે.